હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાતમાં જો તમારે મેડિકલ કોલેજ અથવા કોઈપણ કોલેજ જેમાં તમારે એડમિશન લેવું હોય અને તમારે ફીને લગતી કોઈપણ પ્રોબ્લેમ હોય તો તમે ફ્રીશિપ કાર્ડથી એડમિશન લ્યો તો તમારી કોલેજની ફી 0 થઈ જાય છે. તો આ ફ્રીશિપ કાર્ડથી તમે એડમિશન કઈ રીતે લઈ શકો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. તો જે વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા છે તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ફ્રીશિપ કાર્ડથી એડમિશન લેવું ગુજરાતમાં સાવ સરળ પ્રોસેસ છે. તો તેના માટે તમારી પ્રોસેસ કઈ હોય છે, કઈ રીતે હોય છે તે તમે જણાવું. તો સૌથી પહેલાં તમે જાણી લો કે ફ્રીશિપ કાર્ડ હોય છે શું. તો ફ્રીશિપ કાર્ડ શું છે તેના વિશે તમને કહું તો ફ્રીશિપ કાર્ડ એ ગુજરાત સરકાર દ્વારા ઓનલી એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે છે. એસસી અને એસટી વિદ્યાર્થીઓને માટે છે અને એસસી અને એસટી વિદ્યાર્થીઓને મળતી એક મહત્ત્વની સુવિધા છે. આ કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ સમયે ટ્યુશન ફી ભરવાની રહેતી નથી, કારણ કે સરકાર સીધી સંસ્થાને આપી દે છે. એટલે તમને ટૂંકમાં સમજાવું તો તમે કોઈપણ મેડિકલ કોલેજ હોય અથવા કોઈપણ એન્જિનિયરિંગ કોલેજ હોય અથવા કોઈપણ ડિગ્રી માટે તમે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય અને તમારે ફ્રીશિપ કાર્ડથી એડમિશન લેવું હોય તો તમારે ફી પે કરવાની રહેતી નથી. તમારે ફક્ત ને ફક્ત ફ્રીશિપ કાર્ડ કઢવીને કોલેજે જમા કરવાનું રહે છે અને જે કોલેજની ફી હોય છે તે ગવર્મેન્ટ એટલે કે સરકાર ડાયરેક્ટ કોલેજને આપી દે છે. ફોર એક્ઝામ્પલ, તમે મેડિકલ કોલેજમાં એડમિશન લ્યો છો, જીમર્સ મેડિકલ કોલેજમાં, તો ત્યાં તમારે ફીસ તમને ખબર છે. સ્પેસિફિકલી આ વિડીયો તો હું મેડિકલ કોલેજ માટેનો બનાવું છું, પરંતુ જે વિદ્યાર્થીઓ અન્ય કોલેજમાં એડમિશન લે છે તો તેમને પણ ઉપયોગ થશે. જો મેડિકલ કોલેજની વાત કરીએ તો કોઈ સ્ટુડન્ટ જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવે તો જીમર્સ મેડિકલ કોલેજની ફીસ આપણને ખબર જ છે 3,75,000 હોય છે. તો તમારે જે મેડિકલ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરો ત્યાર પછી તમારે એડમિશન અલોટમેન્ટ લેટર આવે તો ત્યારે અલોટમેન્ટ લેટર લઈને તમારે સમાજ કલ્યાણ તમારા જિલ્લાના ત્યાંથી ફ્રીશિપ કાર્ડ કઢવીને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ફી પે કરવાની નથી. ફી પેની રિસિપ્ટની જગ્યાએ તમારે ફ્રીશિપ કાર્ડ આપવાનું છે. જો તમે ફ્રીશિપ કાર્ડ આપશો એટલે તમારે ફી પે થઈ ગઈ છે એમ ગણાશે. એટલા માટે તો આ મેં તમને ટૂંકમાં અત્યારે પ્રોસેસ કીધી છે, પરંતુ જ્યારે તમારું મેડિકલ કોલેજના ચોઇસ ફિલિંગ ને બધું પ્રોસેસ ચાલુ થશે એટલે હું ટોટલી ડિટેલ વિડીયો બનાવીશ. તો ડોન્ટ વરી, તમે કોમેન્ટમાં લખજો કે સર ડિટેલ વિડીયો આપો, એટલે હું જરૂરથી આપીશ. તો આ મુજબની પ્રોસેસ હોય છે. તમને ફરીથી એકવાર જણાવી દઉં કે ફ્રીશિપ કાર્ડ એ ગુજરાત સરકાર દ્વારા ઓનલી એસસી અને એસટી સ્ટુડન્ટ માટે છે. એક મહત્ત્વની સુવિધા છે. આ કાર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ સમયે ટ્યુશન ફી ભરવાની રહેતી નથી, કારણ કે સરકાર સંસ્થાને ડાયરેક્ટ ફી પે કરે છે. એટલા માટે તો અરજી ક્યાંથી કરવી, તો તમને 100% ક્વેશ્ચન થતો હશે કે અરજી ક્યાંથી કરવી, એટલે કે અપ્લાય ક્યાંથી કરવું. તો અપ્લાય માટે તમારે સૌથી પહેલાં 2 રીતે પ્રોસેસ થાય છે. ટોટલી 2 રીતે પ્રોસેસ છે. અહીં બંને પ્રોસેસ જણાવેલી છે. તો બંને પ્રોસેસમાંથી મારા મત મુજબ તમે ઓફલાઈન અરજી કરી શકો, ઓનલાઈન પણ અરજી કરી શકો ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી. પરંતુ જો મેડિકલના સ્ટુડન્ટ હોય તો તમારે 100% ઓફલાઈન જ અરજી કરવાની રહેશે, કારણ કે ઓનલાઈન અરજીમાં તમારે 7 થી 15 દિવસનો ટાઈમ લાગશે અને તમારી પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માટે તમારી પાસે એટલો બધો ટાઈમ નહીં હોય. એટલા માટે તમારે સમાજ કલ્યાણ જઈને જે બી વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે એમને કહું છું કે તમારે સમાજ કલ્યાણમાં જઈને ત્યાંના જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં જઈ અને ઓફલાઈન અરજી કરવાની રહેશે. તેના તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તે હું આગળ તમને વિડીયોમાં જણાવું. તો સૌથી પહેલાં તમારે જો જે વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગે છે તેમને સમાજ કલ્યાણમાં એટલે તમારા જિલ્લાની સમાજ કલ્યાણ કચેરીમાં જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ અન્ય કોલેજમાં એડમિશન લે છે, જેમ કે કોમર્સ દ્વારા બીકોમ, બીબીએ અથવા કોઈ પણ કોલેજ એડમિશન લે છે તો તેમને ઓનલાઈન પણ અરજી થાય છે. તમારા નજીકના સાયબર કેફે અથવા જન સુવિધા કેન્દ્ર પર જઈને તમે ફ્રીશિપ કાર્ડની અપ્લાય કરી શકો છો.
ત્યાં તમારે ફક્ત સાયબર કેફેમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. પછી તમારે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સાયબર કેફેવાળા ભાઈ અપલોડ કરશે અને તમારા ડોક્યુમેન્ટ રેડી હશે એટલે તમને 7 થી 15 દિવસની અંદર અપ્રૂવ થઈને તમારા મોબાઈલમાં મળી જશે અને તમારે કોલેજમાં જમા કરવાનું રહેશે. જો તમારે હજુ પ્રોપર ડિટેલ વિડીયો જોતો હોય તો તમને જણાવી દઈશ. તો તમારે ક્યાં ડોક્યુમેન્ટ જોશે તો તમને ડોક્યુમેન્ટ જણાવી દઉં. તો સૌથી આ 10 ડોક્યુમેન્ટ છે તે તમારે ખૂબ જ જરૂરી છે. તો આ 10 ડોક્યુમેન્ટ તમારે જોશે જ. વિદ્યાર્થીઓને ભવિષ્યના દાખલાની પ્રમાણિત નકલ, એટલે કે વિદ્યાર્થીઓના ભવિષ્યની દાખલા એટલે કે તમારી કાસ્ટ કઈ છે. આ ફક્ત ઓનલી SC અને ST વિદ્યાર્થીઓ માટે છે. એટલે તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીમાં. જો ફોર એક્ઝામ્પલ કોઈ SC કેટેગરીનો સ્ટુડન્ટ છે તો તેમને અહીંયા SC કેટેગરીનું સર્ટિફિકેટ જોશે. ભવિષ્યના દાખલાની પ્રમાણિત નકલ એટલે કેટેગરી સર્ટિફિકેટ છે. આ પ્રોપર શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે. સક્ષમ અધિકારી દ્વારા એટલે કે તલાટી મંત્રી અથવા કોઈ જિલ્લા કચેરી દ્વારા નીકળેલો હોય તે તમારે જોશે કેટેગરી સર્ટિફિકેટ. અને પિતાને આવકનો દાખલો એટલે કે તમારે પેરેન્ટ્સનો ઇન્કમ સર્ટિફિકેટ. તમને હું અહીં પ્રોપર સમજાવતો જાઉં છું. સૌથી પહેલાં તમારે કેટેગરી સર્ટિફિકેટ તમારું જોશે અને તમારા પપ્પાનું ઇન્કમ સર્ટિફિકેટ જોશે. તમારી વાર્ષિક આવક કેટલી છે તેના માટે. આ ઓનલી ને ઓનલી જે સ્ટુડન્ટને 2.5 લાખ કરતાં ઓછી ઇન્કમ છે તેમના માટે જ આ અપ્લાય થઈ શકે છે. ધોરણ 10 તેમજ ત્યાર પછી કરેલા તમામ અભ્યાસક્રમની તમામ વર્ષના પરિણામોની પ્રમાણિત નકલ એટલે ઝેરોક્સ બધાની. જો તમારે કેટેગરી સર્ટિફિકેટની પણ ઝેરોક્સ જોશે, પછી તમારે ઇન્કમ સર્ટિફિકેટની ઝેરોક્સ જોશે, 10માની ઝેરોક્સ જોશે, 11માની પણ જોશે, 12માની પણ જોશે. તો આ બધાની તમારે ઝેરોક્સ જોશે. જો અભ્યાસક્રમ તૂટી ગયો હોય એટલે કે તમે ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ સ્ટુડન્ટના એડમિશન લે છે તો તેમાં ઘણા ખરા ડ્રોપ લે છે. તો ડ્રોપ માટે તમારે તે અંગેનું સોગંદનામું કરાવવાનું રહેશે એટલે કે ગેપ સર્ટિફિકેટ બનાવવાનું રહેશે. તે વકીલ પાસેથી બની જશે. નોર્મલી તમારે વકીલ પાસે જઈને ગેપ સર્ટિફિકેટ બનાવવું છે તેમ કહેવાનું એટલે ટોટલી તમને બનાવી દે. વિદ્યાર્થીઓ શાળા છોડ્યાનું પ્રમાણિત નકલ અને અસલ બંને, ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ અને ઝેરોક્સ બંને તમારે જોશે. બેંકના પ્રથમ પાનાની પાસબુકની ઝેરોક્સ એટલે કે તમારી જે બેંકમાં અકાઉન્ટ હોય તેની પહેલા પેજની પાસબુકની ઝેરોક્સ. આ પાસબુકની ઝેરોક્સમાં તમારા અકાઉન્ટ નંબર અને IFSC કોડ ક્લિયર દેખાવા જોઈએ. જરૂરી જણાય ત્યાં રેશન કાર્ડની પણ જરૂર પડશે. ચૂંટણી કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ જે બી તમારે ત્યાં માંગે તે જ જોશે. પછી આ બધા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક વસ્તુ માંગશે. રેશન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ જો મેરેજ થઈ ગયા હોય તો, અથવા તમારા પેરેન્ટ્સમાંથી કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો તેમને ડેથ સર્ટિફિકેટ માંગશે. કોઈ પણ એક વસ્તુ માંગશે. મેજોરિટી રેશન કાર્ડ જ માંગે છે. એટલા માટે રેશન કાર્ડ બધાની તમારે ઝેરોક્સ લઈને જવાની છે. તમારું આધાર કાર્ડની ઝેરોક્સ, એડમિશન લેટર અને કોલેજનો માન્યતાનો લેટર એટલે કે તમે કયા કોલેજમાં એડમિશન લ્યો છો. તમને મેડિકલ કોલેજમાં જે બી વિદ્યાર્થીઓ એડમિશન લે છે તેમને ખબર હશે કે તેમને એડમિશન અલોટમેન્ટ લેટર આવે છે તો તેમને ઝેરોક્સ રાખવાની રહેશે. અને FRCની નકલ એટલે કે તમારે કેટલી ફીસ હોય છે તેમની એક રિસિપ્ટ હોય છે તો તે એક રિસિપ્ટની ઝેરોક્સ આપવાની રહેશે. તો આ મુજબ તમારા ડોક્યુમેન્ટ રહેશે. તો તમને હજુ પણ કોઈ પણ પ્રકારનો મૂંઝવણ અથવા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમને આમાં ડોક્યુમેન્ટ તો પ્રોપરલી ક્લિયર મેં લખેલા જ છે. તો આ મુજબના ડોક્યુમેન્ટ જોશે. હવે તમને જણાવું અરજી પ્રક્રિયા કઈ રીતે હોય. તો સૌથી પહેલાં જો ઓનલાઈનની વાત કરીએ તો અહીં મેં ઓનલાઈન લખેલું છે. તો ઓનલાઈન માટે તમારે ઓનલાઈન માટે તમારે મેં તમને કીધું એમ નજીકના સાયબર કેફેવાળા ભાઈ પાસે જાઓ અથવા તમે જન સુવિધા કેન્દ્ર પરથી પણ અપ્લાય કરી શકો છો. તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમારે કોઈ પણ પાસે ના જવું હોય તો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી પણ રજિસ્ટ્રેશન જાતે કરી શકો છો. પણ તેમાં તમારે વાર લાગી શકે છે 7 થી 15 દિવસની. અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમને જે ઉપર જણાવેલા તે મુજબના ડોક્યુમેન્ટ જોશે.
અને 7 થી 15 દિવસ માટે તમારે વેરિફિકેશન થશે અને 7 થી 15 દિવસ પછી તમને તમારું કાર્ડ મળશે, એડમિટ કાર્ડ. એ કોઈ પ્રકારનું કાર્ડ ના હોય, પરંતુ એક પ્રકારનું પેપર જેવું હોય. તેમાં તમારે લખેલું હોય કે તમને આ વિદ્યાર્થીને આ કોલેજમાં એડમિશન મળેલું છે, તો તેમને સરકાર દ્વારા ફી પે કરવામાં આવે છે, એ મુજબ લખેલું હોય છે. તો જો આ મુજબની પ્રોસેસ હોય છે ફ્રી સિમ કાર્ડની, તો તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવો. અને જો જે વિદ્યાર્થીઓ ઓફલાઈન અરજી કરવા માંગે છે, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોય, એમને ઓફલાઈન જ અરજી કરવાની રહેશે. ખાસ કરીને યાદ રાખજો, ઓફલાઈન જ અરજી કરવાની રહેશે મેડિકલ કોલેજના સ્ટુડન્ટને. અને તેમને કયા કયા ડોક્યુમેન્ટ જોશે, આ બધા ડોક્યુમેન્ટ અત્યારે રેડી રાખો. જ્યારે પણ તમને ચોઇસ ફિલિંગનો વારો આવી જાય અને તમારે ફી પેમેન્ટ કરવાનો વારો આવે, ત્યારે તમારે આ પ્રોસેસ કરવાની છે. તો આ બધા ડોક્યુમેન્ટ લઈને તમારા જિલ્લાની સમાજ કલ્યાણ કચેરી પર જઈ તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના છે. એટલે તમને એ ડોક્યુમેન્ટ ચેક કરીને 1 થી 2 દિવસની અંદર તમને હાથોહાથ રૂબરૂ તમને ફ્રી સિમ કાર્ડ આપી દેશે. એટલા માટે તો તમારે આ મુજબની પ્રોસેસ કરવાની રહેશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.